દુનિયાની માલબા સાહેબ જેને જેને મારી મેલડીનો ભેટો થઈ ગયો છે ને કેવા સમયે થયો છે ને કેવી રીતે થયો છે એ વાત કરવી છે ત્યારે કોઈને નાણાનું બળ હોય, કોઈને રાજકારણનું બળ હોય, પણ સાહેબ અમારે તો અમારી મેલડીનું બળ છે. રૂપિયા મિલકત નથી જોતો, ખાલી મેલડી એક આજીવન ભેગી રહે ને એને બેડો પાર થઈ જાય. કડીના કાંગરે મેલડી બેઠી છે, નગડી વાવીના ટોડે મેલડી બેઠી છે, ભોગાવાના કાંઠાની માથે મેલડી બેઠી છે, રેહમિયાના ભેડાની માથે મેલડી બેઠી છે, અરે ભગલા અણદાની મેલડી સાયલાના ટીંબાની માથે બેઠી છે સાહેબ. અને અહીં નજીક આપણા ભગવા ભેખની મારી રૂડિયા ડાઠાળાની મેલડી બેઠી છે. એનથી આગળ જાઓ તો અલમપુરની માલબા મારી દાદા રામજી સબરાની મેલડી બેઠી છે. પણ સાહેબ આજ વાત કરવી છે આ ગામનું આંગણું, આ ગામનો ટીંબો, આજ ગામની માલબા બારૈયાની મેલડી જેના દિલ્હી સુધી ડંકા વાગે સાહેબ. અરબાબ 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 કાળા માથાના માનવીના ઘરે કઈ ચોરી થઈ ગઈ હોય ને એમ કે બારૈયાની મેલડી જો જગતની માલિપા માડી અમારા નિર્ધનિયા માણાનું ધન જો કદાચ ચોરાઈ જાય ને એ રૂપિયા વાળાના કેસ માડી મેલડી હાઈકોર્ટ સુધી હોય, પણ મારી મેલડી અમારા નિર્ધનિયાના કેસ તો તારી કોર્ટમાં હોય. મેલડી મારી મેલડીની ઓઠ જેને મારી મેલડીનો યાશરો મારી મેલડી દેવ દુનિયાની માલિપા મારી કોઈ ધન માગે, કોઈ દોલત માગે, પણ મારી મેલડી હું તો એક તારી પાસે ઇજ્જત ને આબરૂ માંગુ છું માં. જો કાકા ઇજ્જત ને આબરૂ હોય ને તો પછી પૈસા ધન રૂપિયા તો આપો આવે, પણ ઇજ્જત ને આબરૂ લેવી એ બહુ મુશ્કેલ છે. એવા આ ગામના ટીમાની માથે ગમારા પરિવાર મોટાભાઈ ભરવાડ, આ નેહડ આખો ઈ મોટાભાઈ ભરવાડનો માલધારીનો સાહેબ. ગમારા પરિવારની માલબા રાઘા ભગત થઈ ગયા કે જેને સાહેબ નાનો મોટો માલધાર, ખાલી 5 ગાયો, 5 જાજો કોઈ માલ ઢોરે નહીં, પણ 5 ગાયોની માલિપા 2 ગાયો ભર્યા હાડે, જેને વેતર માથે આવેલી વિહાવાનો સમય રાગા ભગત વગડાની માલિપા સારવા આવ્યા જાય, રાત પડે એટલે પોતાના વાડાની માલિપા પૂરી દે. પણ એક દી ઘટના બની છે, મેલડી કરે એવું કોઈ ન કરે ને મેલડી આપે એવું કોઈ ન આપે. સંધ્યા ચાલુ થઈ ગયું, ગામની માલબા રામજી મંદિરે નોબત નગારા આરતી ધૂપ દીપ થઈ ગયા, આખા ગામની માલબા મઠ મંદિરે ધૂપ દીવા થઈ ગયા. પણ રાગા ભગત ને એમ થઈ ગયું કે મારી 2 ગાયો છે ભર્યા હાડે છે, જો કોઈના હાથમાં આવી જાય છે ને તો કાળા માથાના માનવી મારી ગાયોને સોરીને વહી જાય છે. એટલે ગામની બજારની માલિપા ગોતવા નીકળ્યા છે. ક્યાં જાય? આજ ગામના ટીંબાની માલિપા એક વાડાની માલિપા મારી ધૂળીના ધડીમલાનો ધણી મેલડી બેઠી હતી ને, ગામમાં ફરતા ફરતા જઈને આમ નજર કરી મારી મેલડીના ધડીમલાની પાસે ગાયો બેઠેલી. રાઘા ભગતે જઈ અને ગાયોને ઊભી તો કરી, પણ આમ જ્યાં પગમાં નજર કરી ને ગાયોના પગમાં એક ખડી ગયેલું નાળિયેર મારી મેલડી દેવનું નાની એવી દેરીમાંથી કોઈ બહાર કાઢી નાખ્યું છે. વાડાની માલિપા પડેલું ને રાગા ભગતે આમ નાળિયેર ને નીચે નમી નાળિયેર હાથની માલિપા લઈ અને પોતાના માથે જે આ ભરવાડું માલધારી જે મેલ ખાયું બાંધે, માથે રૂમાલ બાંધે ને મેલ ખાયું એમની ભાષામાં કહેવામાં આવે. પોતાના મેલ ખાયેથી નાનો એવો ઓટો હતો, ઓટાને સાફ કરી અને 2 હાથેથી 2 હાથને લંબાવી ડેરીની માલિપા નાળિયેર મેકી અને મારી મેલડીને ટકોરો કર્યો કે માં આ ગામના ટીબે 60 ઘરનો પરિવાર હતો સાહેબ, 1 2 નહીં,
60 ઘરનો પરિવાર આજ 60 ઘરને ડટનસો પટન કર્યાના ગામની માથે આજ ટીંબો કરી નાખ્યો. તારી વસ્તી 60 ઘરને મારી અને આજ વગડાની માલિપા જેમ એકલું ઢોર રખડતો એમાં વાડાની માલિપા એકલી રખડે છે ને. શાંતિથી બેહી જા મારી દુનિયાની માલિપા રવા દે. આજ તારી વસ્તી નથી જગતની માલિપા. આટલું કહી અને રાગા ભગત પોતાની ગાયોને લઈને તો હાલી નીકળ્યા. પણ દેરીની માલિપા બેઠી બેઠી મારી મેલડી રાગા ભગત ગમારાની સામે ટકર ટકર જોઈ રહી. રાગલા રાગલા દુનિયાની માલિપા મારું કોઈ નથી ને, પણ જો એકવાર તને મારો નો બનાવું તો હું મેલડી નહીં આવું. હું તો એક હવા વેતની નાગણી કહેવાય તો દુનિયામાં મારી નાગણીનો કોઈ સ્વર બને 60 નહીં પણ 160 ઘર હોય જો ટીબો નો કરી નાખું તો રાગલા હું વાડા વાળી મેલડી નહીં બાપ. હે મેઘની રાતનો ગદરો બન્યો. રાતના 12 એકરનો ટકોરો થયો ને મારી નનામી બાળકી મેલડી જે ગોખલામાં હળી ગયેલું નાળિયેર હતું ને એની માલિપાથી હવા વેરની નાગણી બની અને ગુંજારની ઊભી બજારની માલિપા મારી મેલડી નીકળી. મારી મેલડી ફેણ મને ગુંડારની ઊભી બજારની માલિપા પાવલી જેવડી ફેણ માંડી જીભના લબકારા કરતી કરતી મારી મેલડી ક્યાં આવી? મોટા ભાઈ ગમારા ભરવાડીની ઝોકની માલિપા આવી હો. અને જે નાની એક ટોટલ ફાટલ ખાટલીની માલિપા રાઘા ભગત હોતા હતા ને પાયેથી મારી મેલડી સડી અને ઓછી કે જઈ અને નાની એવી બાળકીનું રૂપ લઈને રાઘા ભગતના કપાળની માથે મારી મેલડીએ હાથ મેક્યો. મારી મેલડી બોલે રૂડાવો રાઘા ભગત ગમારા માલધારી પોતાની નિંદરની માલિપા નિંદ્રાને આધીન બની ગયા છે પણ પોતાના ઓશિકે બેહી અને બાળકીના રૂપે મારી મેલડીએ તેથી મારી બારૈયાની મેલડીએ રાઘા ભગતના કપાળની માથે હાથ ફેરવીને એટલું કીધું કે રાગલા મને મેલડીને ટકોરો મારી ગયો છો ને કે 60 ઘરનો ટીબો વાળીને તું અહીં બેઠી છો ને એકલી વાડામાં રખડે. પણ વાગલા દુનિયાની માલિપા જો એકવાર તારા ઘરના આંગણે દોઢિયા તીરસુલ નો ખોડું ને એ તો મારા રાગલા હું બારૈયાની મેલડી નહીં બા. રાત વીતે દિવસો ઉગે વેલું ભડકલું થાય 5 નું પરોડિયું જેને કહેવાય 5 વાગે એટલે જેને પ્રભાતનો પોર થવાનો સમય અને મારી મેલડી ઝડપ દઈને જેમ વીજળી જાય એમ પાછી કોખલામાં જઈ અને સાહેબ હડી ગયેલા નાળિયોની માલિપા મારી મેલડી વિહામો લઈને બેહી ગઈ. એક દી બે દી
3 દી 4 દી 5 દી પણ કવિ કે વાતળિયું વિગતાળિયું